નમસ્કાર, સીએનબીસી બજારની ખાસ રજૂઆત કોમોડિટી રિપોર્ટની અંદર આપનું સ્વાગત છે અને હું છું ઝરણા હરકંઠી. તો જો આજે આપણે આ સપ્તાહની અંદર ફોકસમાં રહેલી કોમોડિટીની વાત કરી લઈએ તો આ સપ્તાહે આપણે તેલ તેલીબિયાંની કિંમતોમાં ખાસી એવી વોલેટિલિટી જોઈ હતી. સોયાબીનમાં 3 દિવસની અંદર આશરે આપણે 9% વધારો નોંધાતો જોઈ લીધો છે. તો બિયારણની અછત અને ઘણા વિસ્તારોમાં મોન્સૂન ન પહોંચવાને કારણે આપણે વાવણી પણ પાછી ઠેલવાતી જોઈ છે, વાવણી ઓછી થતી જોઈ છે. આ ઉપરાંત ખાદ્ય તેલોની વધતી કિંમતો છે એ ચિંતાનો વિષય બનીને રહેલું છે. અને કોટનની જો વાત કરી લઈએ તો આ વર્ષે ભારતીય કોટનનો એક્સપોર્ટ વધવાના અનુમાન જે છે તે ખાસ અહીંયા આગળથી બની રહ્યા છે. તો તેલ તેલીબિયાંને કયા ફેક્ટર્સ અફેક્ટ કરી રહ્યા છે અને આવનારા દિવસોમાં કોટન ઉપર આપણું આઉટલુક કેવું રહેવું જોઈએ, આ તમામ અંગે આજે આપણે આ શોની અંદર ચર્ચા કરવાના છે. અને આ માટે આજે આપણી સાથે જે નિષ્ણાતો જોડાશે છે સોલ્વેન્ટ એક્સટ્રેકર્સ એસોસિએશનના ઈડી ડોક્ટર બીવી મહેતા, કુંવરજી ગ્રુપના રવિ દિયોરા અને તિર્શિલ એન્ટરપ્રાઇઝના રૂપેશ દલાલ. અત્યારે આપણી સાથે રૂપેશજી જોડાઈ ચૂક્યા છે. રૂપેશજી, આપનું સ્વાગત છે સીએનબીસી બજાર ઉપર. રૂપેશજી, જો આપણે ખાદ્ય તેલોની વાતથી શરૂઆત કરીએ તો ખાદ્ય તેલોની કિંમતોની અંદર આપણે જોઈ રહ્યા છે કે પાછલા 1 વર્ષથી જેવી કિંમતો વધી રહી છે, પાછલા વર્ષની સરખામણીમાં ખાસી એવી ખાદ્ય તેલની કિંમત વધી ગઈ છે. ખાદ્ય તેલની કિંમતો જે વધી છે એકદમ ચિંતાનો વિષય બની રહી છે. તો આપના હિસાબે કયા ફેક્ટર્સ છે જે આ ખાદ્ય તેલોની કિંમતને વધવા પાછળ કારણભૂત છે? ડેફિનેટલી સોયાબીન, મસ્ટર્ડ સીડ, સીપીઓ, આરએસઓ, રિફાઇન્ડ સોયા ઓઇલ બધી જ ખાદ્ય તેલોમાં અને એડિબલ સીડમાં ખૂબ જ મોટી તેજી જોવા મળી છે. આમ યર ઓન યર બેસિસ પર જોવા જઈએ તો ઓલમોસ્ટ ડબલ ભાવ થઈ ગયા છે. સોયાબીનની સિઝનની શરૂઆત અરાઉન્ડ 3500-3600 ભાવ પર ક્વિન્ટલના હિસાબે થઈ હતી. અત્યારના ભાવ અત્યારના વધીને 7,300, 7,400 થઈને અત્યારે 7,000ની આસપાસ બજાર ચાલી રહી છે. મેઇન સોયાબીન એડિબલ ઓઇલ અને એડિબલ સીડની તેજીમાં જે મહત્વનું પરિબળ હતું, જેની પાછળ મોટી તેજી થઈ, તે સોયાબીનના હિસ્સાની પાછળ તમામ એડિબલ ઓઇલ સેક્ટરમાં તેજીનું રૂપ જોવા મળ્યું. અને સોયાબીનમાં તેજીની શરૂઆત થઈ ઇન્ટરનેશનલ ક્રોપના હિસાબે. ઇન્ટરનેશનલ ક્રોપમાં બ્રાઝિલ અને આર્જેન્ટિના તરફ નબળા પાકના સમાચાર, પ્રતિકૂળ હવામાનના સમાચાર, આ બધા તેજી તરફી સમાચાર આવ્યા. ઉપરાંત હેજ ફંડોની જે પ્રમાણે ત્યાં ઇન્ટરનેશનલ માર્કેટમાં સિબોટમાં અને બધી જગ્યાએ લેવાની ખૂબ જ નોંધપાત્ર રહી હતી. અને છેલ્લા 1 વર્ષથી જે કોમોડિટી બૂમનો જે યુફોરિયા ચાલી રહ્યો છે એના હિસાબે પણ ઘણા બધા રિટેલ પાર્ટિસિપન્ટ પણ આમાં ભાગ લીધો અને એમાં તેજી નોંધપાત્ર તેજી જોવા મળી. તેની સીધી અસર ઇન્ડિયન પાર્કમાં ગયા વર્ષે સોયાબીનનો પ્રોપર હતો અને છતાં પણ શોર્ટેજ જેવી નિર્માણ થઈ અને ભાવમાં ઓલમોસ્ટ ડબલ ભાવ હમણાં આપણને સિઝન દરમિયાન જોવા મળ્યા. અત્યારની સ્થિતિ જોવા મળે તો હજુ નવી સિઝનને 3 થી 4 મહિનાનો સમય હજુ પણ બાકી છે. ડિમાન્ડ અને સપ્લાયની સિચ્યુએશન જોઈએ, જો નવા પાકમાં અત્યારના બિયારણની શોર્ટેજની વાતો આવી રહી છે, હવામાન પણ એટલે વરસાદ પણ જોવા જઈએ તો ઉત્પાદક મથક હજુ સુધી પહોંચ્યો નથી. અને જો હજુ આમાં ફર્ધર 15-20 દિવસનો ડિલે થશે તો ડેફિનેટલી ફાર્મર્સોએ વિચારવું પડશે કે શિફ્ટિંગ કરવા માટે. એટલે હજુ પણ તેજી તરફી પરિબળો હજુ પણ બજારમાં ઉપલબ્ધ રહ્યા છે. એટલે જે પ્રમાણે ઉપરના ભાવથી ₹1000નું કરેક્શન આવ્યું હતું, એવો ઝડપી ઉછાળો છેલ્લા અઠવાડિયા દરમિયાન પણ આપણે સોયાબીન, આરએમસીડ અને સીપીઓ અને આરએસઓમાં જોવા મળ્યું. એટલે ઓવરઓલ સોયાબીનની આગેવાની હેઠળ હજુ પણ ખાદ્ય તેલોમાં એમ કહી શકાય, જો વરસાદ પ્રોપર સાથ નહીં આપે અને ઉત્પાદન જો ઓછું થશે તો હજુ પણ આ તેજી હજુ પૂરી થઈ શકી નથી એમ કહી શકાય. ઓકે, જે તેલીબિયાંના સીડ છે એના અંગે પણ આપણે કાર્યક્રમના આગળના ભાગમાં ચર્ચા કરવાના છે રૂપેશજી. પરંતુ ખાદ્ય તેલોની અંદર જે આપણે કારણો જણાવ્યા છે કે આ કારણે ખાદ્ય તેલની કિંમતોની અંદર વધારો થઈ રહ્યો છે, તો આ બધાને ધ્યાને રાખતા કયા ખાદ્ય તેલની અંદર આવનારા સપ્તાહની અંદર કેવા મૂવ્સ દેખાઈ શકે અને કઈ રીતના ટ્રેડ લેવાની તૈયારી રાખવી જોઈએ? તબક્કે સોયાબીન શોર્ટેજની આઇટમ છે. નવી સિઝન એની 15 સપ્ટેમ્બર, જો વરસાદ બરાબર પ્રોપર પડી ગયો તો 15 સપ્ટેમ્બર પછી નવી સિઝન શરૂ થશે. આરએમસીની તો ઓલરેડી સિઝન ચાલુ થઈ રહી છે અને સિઝન પતવાની તૈયારીમાં છે. ક્રોપ પણ 90 થી 92 લાખ ટનની આસપાસ આવી જશે એવું મસ્ટર્ડ સીડમાં દેખાઈ રહ્યું છે. આરએસઓ જે પણ ચાલે છે તે સોયાબીનની પાછળ ચાલશે. સીપીઓમાં મલેશિયા તરફી જે રિપોર્ટ આવી રહ્યા છે
ભાવ પણ ખૂબ જ ઉપર રહ્યા છે. તો મને લાગે છે કે સીપીઓ ના ભાવ અરાઉન્ડ 1000 થી લઈને 1100 ની વચ્ચે જ ટ્રેડિંગ ઝોનમાં અથડાતા રહેશે. જી, તો આ વ્યૂ ખાસ બની રહ્યો છે જેનું આપણે ખાસ ધ્યાન રાખવાનું રહેશે. ડોક્ટર મહેતા, હું આપની પાસે આપવા માંગીશ કે આપની પાસેથી પણ હું એ જાણવા માંગુ છું કે તેલીબિયા માફ કરશો, ખાદ્ય તેલની કિંમતોની અંદર આપણે ખાસો એવો વધારો પાછલા 1 વર્ષની અંદરથી જોઈ રહ્યા છે. ધીમે ધીમે કિંમતો વધતા ઘણી બધી વધી ચૂકી છે. તો આ જે ખાદ્ય તેલોની કિંમતનો વધારો છે એની પાછળ આપ કયા પરિબળોને કારણભૂત માનો છો? લાસ્ટ 1 વર્ષમાં જે વધારો થયો એના ઘણા પરિબળ હતા. આઈ થિંક રૂપેશભાઈ ઓલરેડી કવર કર્યા છે. મેઇન તો એક તો સનફ્લાવરનો ક્રોપ ઓછો, સોયાબીનનો ક્રોપ જે ધારણા કરતા ઓછો, પામ ઓઇલમાં જે કોવિડને લીધે લેબરનો શોર્ટેજ, ચાઇનાનું બિગ બાઇંગ, ફંડનું મોટું રોકાઉટ, ફંડવાળાના જે પૈસા હતા એ બધા ફેક્ટર ઇફ પુટ ટુગેધર એને લીધે ભાવ વધારો થયો હતો. પણ છેલ્લા 1 મહિનામાં જે બિડેને જે ગ્રીન ફ્યુલ માટે રિવર્સ કર્યું એને લીધે ટ્રિગર પણ થયું. અને છેલ્લા 1 મહિનામાં જુઓ તો બધા તેલમાં લગભગ ઇન્ટરનેશનલ માર્કેટમાં $300 નીકળી ગયા છે. ચાહે આરબીડી પામોલીનો તો 17% નીકળ્યો છે, સીપીઓમાં 17%, સોયામાં 16% ઇન્ટરેસ્ટ ભાવમાં, અને સનફ્લાવરમાં 23% ભાવનો 1 મહિનાની અંદર ઘટાડો થયો છે. સેમ વે એની અસર લોકલ પ્રાઇસ ઉપર આવી. રિફાઇન્ડ સોયાબીન 18% ઘટ્યું અને સોયાબીન 10% લગભગ ઘટ્યું છે. એટલે અત્યારે હવે જે નવા ફેક્ટર સામે આવી રહ્યા છે, એક તો એ છે કે જે યુક્રેન અને રશિયાનો રિપોર્ટ આવ્યો છે કે ભાઈ એકરેજ ઘણું વધ્યું છે સનફ્લાવરમાં. સોયાબીન બ્રાઝિલ આજનો ક્રસિંગ જબરજસ્ત છે. પામ ઓઇલમાં જે મલેશિયા અને ઇન્ડોનેશિયામાં બી હાયર સાયકલમાં જઈ રહ્યું છે, વધારે પ્રોડક્શન એક્સપેક્ટેડ છે. ચાઇનાનું પેટ ભરાઈ ગયું છે. ગુજરાતીમાં કહું કે ભાઈ ચાઇનાની એપિટાઇટ હતી જે એ હવે ઓછી થઈ છે. એ લોકો બી કંટ્રોલ કરવા માંગે છે પ્રાઇસને. ઇન્ડિયાના મોન્સૂન રિપોર્ટ સારા છે. આ બધા ફેક્ટર લીધે છેલ્લા 1 મહિનામાં પ્રાઇસ ગયા. અને આગળના બી તમે આગલા 6 મહિનાના કોડ જુઓ તો દર મહિને લગભગ $50 ઇન્ટરેસ્ટ માર્કેટમાં નીચે જઈ રહ્યા છે. એટલે ભાવમાં બરાબર ઘટાડો થયો છે. બાકી જે છેલ્લે ન્યૂઝ આવ્યા લાસ્ટ વીકમાં 22 તારીખે કે ઇન્ડોનેશિયા પોતાની એક્સપોર્ટ ડ્યુટી અને લેવી જે છે એમાં સારો એવો ઘટાડો કરવાના છે. એટલે પ્રેક્ટિકલી જે $255 ની લેવી છે એનો ન્યૂઝ એમ છે કે $175 સુધી નીચે લઈ જશે. અને આરબીડી પામોલીન ઉપર જે $202 હતા એને 115, લગભગ $80 થી $85 નો ઘટાડો કરવામાં આવે. જો ઇન્ડોનેશિયા લેવી ઘટાડશે તો મલેશિયા બી ભાવ ઘટાડો પડશે. અને એની અસર તમે છેલ્લા 3-4 દિવસમાં જુઓ તો પામ ઓઇલ, સીપીઓ તો આરબીડી ઓઇલ ભાવ દબાઈ રહ્યા છે. એનું કારણ ઇન્ડોનેશિયાનું એનાઉન્સમેન્ટ છે. હજી કન્ફર્મ નોટિફિકેશન નથી આવ્યું, પણ માર્કેટમાં ન્યૂઝ એમ છે કે કદાચ પ્રોબેબલી આજે કદાચ એનું ઓફિશિયલી નોટિફાઈ કરી દેશે કે લેવી ઘટાડી છે. એ ઘટાડી તો એની માર્કેટ ઉપર સારી એવી અસર આવશે. અને જ્યાં સુધી લોકલનો છે, સોયાબીનનો ક્રોપ આપણે સારો એવો હતો, લગભગ 10 મિલિયનનો હતો. પરંતુ ગયા વખતે 112 લાખ હેક્ટર હતું, પણ આ વખતે જે તે ભાવ મળ્યા છે કદાચ 120 લાખથી વધારે એકરેજમાં સોવિંગ થશે એમ લાગે છે. એટલે થોડી શોર્ટેજ છે. સર્ટિફાઈડ સીડની શોર્ટેજના રિપોર્ટ આવી રહ્યા છે. નોર્મલી ખેડૂત પોતાના જેટલો વાવવાનું હોય નેક્સ્ટ યર એટલો માલ રાખીને જ બાકીનો વેચે છે. પણ શક્યતા એવી છે કે એટલા બધા સરસ ભાવ હતા તો ટાઈટ સિચ્યુએશન થઈ ગઈ છે કે તમારે જેટલો સોયાબીનનું વાવેતર માટે જોઈએ એનાથી કદાચ આઈ એમ નોટ સેઇંગ 100%, કદાચ ઓછો માલ તમારી પાસે છે. એટલે એકરે જે વધારવાનો છે એના માટે ભાવ અત્યારે વધી રહ્યા છે સોયાબીનના. કારણ તમે જો તો સોયાબીનના ભાવ પાછા ઉપર ચડ્યા છે. રેપસીડમાં શું થયું? રેપસીડનો બહુ સારો ક્રોપ આવ્યો. ઇન્ડસ્ટ્રી માને છે કે 85-87 લાખની આસપાસ છે, પરંતુ ગવર્મેન્ટ તો આજે બી 100 લાખ કહે છે. પરંતુ આ કોવિડ પીરિયડમાં સૌથી વધારે વેચાણ થયું તો મસ્ટર્ડ ઓઇલ ઘરેલુમાં થયું. એનું કારણ એ હતું કે આજે તમે કે હું બહાર ફરતા હોય તો આપણે કોઈ બી ઓઇલમાં બનેલી ચીજ ખાય છે, પણ જ્યારે ઘરે હોય ત્યારે આપણે પસંદનું તેલ ખાતા હોય છે. આ પૂરા નોર્ધન ઇન્ડિયામાં અને ઈસ્ટર્ન ઇન્ડિયામાં મસ્ટર્ડનું સેલ ઘણું વધ્યું. એને લીધે ક્રશિંગ બી વધ્યું. એટલે ઓવરઓલ મસ્ટર્ડનો ક્રોપ સારો હતો, પણ સામે ડિમાન્ડ વધારે નીકળી એટલે ક્રશિંગ વધ્યું. એટલે અત્યારે મસ્ટર્ડના બી ભાવ જળવાઈ રહ્યા છે. પણ મને ખ્યાલ છે કે આ વરસાદના રિપોર્ટ હજી થોડું વાવેતર વધશે સોયાબીનનું ને ખબર પડશે 15 દિવસમાં, તો એ બી થોડા ભાવ દબાશે. કારણ કે જો નવો ક્રોપ સામે સારો દેખાતો હોય તો કોઈ વેપારી કે ટ્રેડર કે કોઈ વધારે માલ રાખે નહીં. એટલે પિક્ચર અત્યારે તો સારું દેખાય છે. અને આ 6 મહિનામાં
જુલાઈથી ડિસેમ્બરમાં ભાવ ઘટાડોની તરફ જવાના પૂરા સંકેત છે, વધવાના સંકેત ઓછા છે. હાજી જણાબેન. જી, તો અહીંયાથી આપણે આશા કરી શકીએ છીએ કે ખાદ્ય તેલની કિંમતો આપણને થોડી ઘટતી દેખાઈ શકે. રવિજી, આપની પાસે આવવા માંગીશ. ખાદ્ય તેલ પર આપનો શું મત છે? વધતી કિંમતોને આપ કઈ રીતે જોઈ રહ્યા છો અને કેવો આઉટલુક આપણે કારોબારની અંદર ખાદ્ય તેલની અંદર રાખવું જોઈએ? ઓલરેડી બધા ફંડામેન્ટલ્સ બંને એક્સપર્ટ દ્વારા થઈ ચૂક્યા છે, તો હું ડાયરેક્ટ પ્રાઇસ વ્યૂ પર આવીશ, કારણ કે ફંડામેન્ટલી ઓલરેડી ડિસ્કસ થઈ ચૂક્યું છે 10 મિનિટથી. તો બેઝિકલી ફંડામેન્ટલમાં એક ફંડામેન્ટલ માત્ર જે અત્યારે લેક છે એ છે કે બેઝિક જે સોયા ઓઇલ અને સીપીઓ નો ભાવ વધવાનું રીઝન કંઈક અલગ છે. બંનેનો જે ભાવ વધવાનું રીઝન સૌથી જે મોસ્ટ પ્રોબેબલી અને મોસ્ટ એનું અત્યારે પુશ જે બટન છે એ આવી રહ્યું છે, જે બિડને એની એગ્રીમેન્ટ જે સંધિ હતી એ પેરિસ એગ્રીમેન્ટને ફરીથી જોઈન કરી. હવે આ એગ્રીમેન્ટથી શું અસર પડી સોયા ઓઇલ અને સીપીઓના કન્ઝમ્પશન ઉપર, એમાં આ વખતે કોઈ મોટી ખાદ્ય તેલ મીન્સ કે ખોરાક તરીકે લેવાની કે પછી જે ફૂડ ડિમાન્ડ તરીકેની કે ફૂડ અલ્ટરનેટ તરીકેની જે ડિમાન્ડ હોય છે એટલી ડિમાન્ડ નથી. પરંતુ જે મેજર ડિમાન્ડ છે બાયોફ્યુઅલની ડિમાન્ડ છે, અત્યારે માર્કેટ સૌથી વધારે એને બેટર ફેક્ટર કરી રહ્યું છે. અને આ પેરિસ એગ્રીમેન્ટમાં રિવર્સ થવાથી જે ગ્લોબલી તમામ મોટી એનર્જી કંપનીઓ છે એ પોતે નેટ એમ પોતાનું ચાઇના છે, આ લોકો પોતાનું પોલ્યુશન ઘટાડવા ફ્યુઅલ પોર્શન છે એને નેટ કરવા માટે બાયોફ્યુઅલનો સારો યુઝ કરી રહ્યા છે. અને બાયોફ્યુઅલનું સૌથી મોટું ફેક્ટર છે જેના હિસાબે ગત વર્ષે સારી તેજી જોવા મળી. અને આ તેજી માટે તો અહીંયા આગળ આપણે ચર્ચા કરી રહ્યા હતા કે રિન્યુએબલ એનર્જી અને બાયો ઓઇલનો વપરાશ ધીમે ધીમે વધવાની શક્યતા બની રહી છે, અનુમાનો બની રહ્યા છે. એને કારણે પણ આપણે અહીંયા આગળ ખાદ્ય તેલના કિંમતો ઉપર અસર પડતી જોઈ શકીએ છીએ. ડોક્ટર મહેતા, ફરીથી એક વખત આપની પાસે આવવા માંગીશ કે જ્યારે આપણે ચર્ચા કરી રહ્યા હતા તો આપણે ઘણા બધા કારણો ખાદ્ય તેલની કિંમતો વધવાના જણાવ્યા. એમાં મોટાભાગના કારણો મને એવું લાગી રહ્યું હતું કે આંતરરાષ્ટ્રીય સ્તરે આંતરરાષ્ટ્રીય અમુક કારણો છે જેની અસર આપણે કિંમતોની ઉપર થતા જોતા હોઈએ છીએ. તો શું એ શક્ય છે કે જો આપણું ઘરેલું ઉત્પાદન સ્થાનિક ભારતની અંદર આપણે ઉત્પાદન વધારીએ તો કિંમતો ઉપર અસર આવી શકે? અને આ સાથે જ આપણે એક બીજો સવાલ પણ પૂછવા માંગીશ કે ઇમ્પોર્ટ ડ્યુટીની કેટલી અસર આ કિંમતો પર થતી હોય છે અને આપે કોઈ સરકારને ભલામણ કરી છે? તમારો બીજો સવાલ પહેલા જવાબ આપું. ગવર્મેન્ટ આજથી 1 મહિના પહેલા સિરિયસલી થિંકિંગ કરતો હતો, ગવર્મેન્ટમાં થિંકિંગ ચાલતું હતું કે ડ્યુટી ઘટાડી. પરંતુ જે નવેમ્બરમાં ડ્યુટી ઘટાડી ત્યારે એક અઠવાડિયામાં પાછા ભાવ વધી ગયા અને આપણા કન્ઝ્યુમરને કોઈ બેનિફિટ મળ્યો નહીં. એટલે ગવર્મેન્ટ બી ડાયલેમાં હતી કે ડ્યુટી ઘટાડવી કે ન ઘટાડવી અથવા તો બીજા ઉપાય કરવા. ફોર્ચ્યુનેટલી છેલ્લા 1 મહિનાની અંદર લગભગ ભાવ 20% ઘટી ગયા. એટલે હવે કોઈ ડ્યુટી ઘટાડવાનો ગવર્મેન્ટનો જે પ્લાન હતો એ હવે કોઈ જરૂર રહી નથી. એટલે હું માનું છું કે એ પ્લાનને એ લોકોએ સાઈડમાં મૂકી દેવું જોઈએ. એટલે ડ્યુટી ઘટવાના કોઈ હવે શક્યતા નથી. જ્યારે ભાવ ઘટી રહ્યા છે આંતરરાષ્ટ્રીય રીઝનને કારણે, એને લીધે છે. હવે રહ્યું તમારું કે આપણે ઉત્પાદન કેમ વધારવું. આજે આપણે લગભગ 225 લાખ ટન તેલ કન્ઝમ્પશન છે. એમાંથી આપણું ફક્ત પોતાનું ઉત્પાદન 70 થી 80 લાખ ટનનું છે. જ્યારે બાકીનું ઇમ્પોર્ટ ઉપર લગભગ આપણી 65% ડિપેન્ડન્સ ઇમ્પોર્ટમાં છે, જે તમે ઓવરનાઇટ ઘટાડી શકવાના નથી. પરંતુ જો પ્રયાસ કરો તો ડાઉન ધ લાઈન 5-10 વર્ષની અંદર તમે જે ડિપેન્ડન્સ 65% છે એ 25% સુધી લાવી શકીએ. એના માટે એક તો નેશનલ મિશન ઓન એડિબલ ઓઇલનો ડ્રાફ્ટ તૈયાર છે. છેલ્લા 2 વર્ષથી એમાં ચર્ચા ચાલી રહી છે. ડ્રાફ્ટ ફાઇનલ થયો, જેમાં સોલ્વન્ટ એસોસિએશન બી બહુ એક્ટિવ હતા. ઘણા સારા સજેશન આપ્યા છે કે આપણે આત્મનિર્ભર તરફ જવું હોય તો શું શું કરવું જરૂરી છે. એક તો મેઇન હતું કે હાઉ ડુ વી રેઝ ધ પ્રોડક્ટિવિટી. પ્રોડક્ટિવિટી આજે આપણી છે 1/3 ઓફ ધ વર્લ્ડ બેસ્ટ છે અને હાફ ઓફ ધ વર્લ્ડ એવરેજ છે. તો પ્રોડક્ટિવિટી પર ફોકસ કરો, દેટ ઇઝ વન પાર્ટ. અને 3 સીડ, ગ્રાઉન્ડનટ, સોયા અને રેપસીડ પર ફોકસ કરો અને પામ ઓઇલ ફોકસ કરો. તો ડાઉન ધ લાઈન
10 વર્ષની અંદર આપણે જે અત્યારે 65% છે એ 25% સુધી લઈ આવી શકીએ છીએ. ઓવરનાઇટ થવાનું નથી, પણ સાથે ખેડૂતોને જો સરખો ભાવ મળશે તો જ એ લોકો તેલંબિયામાં રસ રાખશે અને ઉત્પાદન વધારશે. આ વખતે ખેડૂતોને બહુ સારા ભાવ મળ્યા, એટલે તમે જોવો તો સોયાબીનમાં એકરેજ વધી રહ્યું છે. મસ્ટર્ડનું રબીમાં આવશે તો મસ્ટર્ડનું બી એકરેજ વધશે, પણ એ ટેમ્પો જળવાઈ રહ્યો જોઈએ. આ વખતે ભાવ વધ્યા એનું શ્રેય ઇન્ટરનેશનલ ભાવને લીધે છે. કદાચ આવતા વર્ષે એ ભાવ પાછા નોર્મલ થઈ જાય તો શું ખેડૂતોને આવો ભાવ કે આનાથી થોડો સારો ભાવ મળી શકશે કેમ એ બી જોવાનું છે. એના માટે તમારે ડ્યુટીનું લેવલ એવું રાખવું જોઈએ જે ખેડૂતને એક રેમ્યુટી MSP પ્લસ 15-20% ઉપર જો એને મળે ભાવ તો એનું ટેમ્પો જળવાઈ રહે, ઉત્પાદન વધારવા પ્રયત્ન કરે. એ બહુ જરૂરી છે. એટલે ઓવરનાઇટ તમે ડિપેન્ડન્સ ઘટાડી નથી શકવાના, પણ સાથે તમે પહેલું કદમ તો લો. 10 વર્ષની અંદર ટાર્ગેટ રાખીને આજે પ્રાઇમ મિનિસ્ટર સાહેબે બી કહ્યું વારે મેડમ ફાઇનાન્સ મિનિસ્ટરે 2 વખત બજેટમાં બી જાહેર કર્યું કે 10 વર્ષમાં આપણે સેલ્ફ રિલાયન્સ કે આત્મનિર્ભર થવું છે. તો એના માટે ગ્રાઉન્ડ રિયાલિટી હોવી જોઈએ, ગ્રાઉન્ડ એક્શન હોવા જોઈએ, જે બહુ દેખાતા નથી. આ તો સારું છે કે વરસાદ સારા 2 વર્ષથી સારા વરસાદ થયા છે, ત્રીજો વર્ષ વરસાદ સારું છે એટલે ઉત્પાદન વધી રહ્યું છે. પણ આજે વર્ષ ખરાબ આવ્યું તો શું થાય તમારે? એટલે આ બધા ફેક્ટર ધ્યાનમાં રાખીને ગવર્મેન્ટે પોતાની પોલિસી બનાવવી જોઈએ જેથી ખેડૂતોને સારામાં સારો ભાવ મળે. એક બીજું આપણે જોયું છે અત્યાર સુધીની પોલિસીમાં વધારે કન્ઝ્યુમર તરફી જ રહી છે ને આપણે કન્ઝ્યુમર, ખાસ કરીને અર્બન કન્ઝ્યુમર, આપણે વધારે બોલકા છીએ. થોડો ભાવ વધે તો રાડારાડી આપણે કરી છે, પણ કોઈને વિચાર્યું છે કે 5 કે 10 કે 15 વીઘાવાળો ખેડૂતને એના શું મળે છે વર્ષમાં 50,000 કે લાખ રૂપિયાનું ખાલી આવક થાય છે. એમાં વરસાદ ખરાબ થાય, વરસાદ ન આવે પ્રોપરલી, અથવા તો કોઈ ક્યારેક કીડા પડે કાંઈ અને એનો પાક ખરાબ થઈ જાય ત્યારે એની શું હાલત થાય છે. એટલે વી હેવ પેમ્પર્ડ ટુ મચ અર્બન કન્ઝ્યુમર એઝ અ કોસ્ટ ઓફ ધ ફાર્મર. તો હવે સમય એવો આવ્યો છે કે આપણે ખેડૂતો તરફ ધ્યાન આપવું પડશે. ખેડૂતોને સમક્ષ ભાવ મળવા જોઈએ. એના માટે જરૂર પડે તો તમે ડ્યુટી ઉપર રાખો. આઈ ગીવ યુ એક એક્ઝામ્પલ જણાવેન. 1987માં જ્યારે ટેકનોલોજી મિશન ઓફ ઓઇલ્સ સ્ટાર્ટ થયું, જેના હેડ હતા સામ પિત્રોડાજી, ડોક્ટર સામ પિત્રોડા. એ બી તમને કોઈ આપણા એક ગુજરાતી જ છે અને એ બી મોરબી બાજુના ટીકર ગામના છે. જસ્ટ ફોર યોર ઇન્ફોર્મેશન. તો ત્યારે આપણું ઉત્પાદન 12 મિલિયનનું હતું અને 1992માં એ વધીને 22 મિલિયન થયું. 12 મિલિયનથી 22 મિલિયન, 120 લાખથી 220 લાખ થયું. કેવી રીતે થયું? કારણ કે ત્યારે ડ્યુટી હતી 90% ડ્યુટી રાખી હતી અને ડાયરેક્ટ પોલિસી ડિસિઝન લેવામાં આવતા હતા જેથી ખેડૂતોને ઉત્પાદનમાં રસ પડે. પછી 93માં આપણી ડિપેન્ડન્સ ખાલી 3% હતી, જે ત્યારબાદ ડ્યુટી ઘટાડતા ગયા. એક સમય એવો આવ્યો કે ડ્યુટી તમારી 5% થઈ ગઈ. એટલે શું થયું? તમારું ઓઇલ્સનું પ્રોડક્શન ફ્લેટ થઈ ગયું. આજે બી તમે જો છેલ્લા 10 વર્ષમાં તો 28 થી 30 મિલિયનની વચ્ચે જ ચાલે છે, બ્રેક નથી થતું. કહીએ ગવર્મેન્ટના ડેટા અલગ છે, હું ટ્રેડના ડેટા ઉપર બોલું છું. ગવર્મેન્ટ કા ડેટા લઈએ તો ગવર્મેન્ટનું બી એક ફ્લેટ છે, ફ્લેટ છે, કોઈ સડનલી સ્પાઇક નથી, કોઈ વધ્યા નથી કોઈ. તો આ બધા કારણસર એટલે વધારે ધ્યાન હવે ખેડૂત તરફ આપવું રહ્યું તો જ ઉત્પાદન વધશે, તો જ આપણી ડિપેન્ડન્સ ઇમ્પોર્ટ પર ઘટશે. વધારે ધ્યાન આપણે અહીંયા આગળથી ખેડૂતોને સારી આવક મળી શકે એના ઉપર આપવું જોઈએ. ખેડૂતોને જો સારી આવક મળશે તો ખેડૂતો ઉત્પાદન વધારશે અને સ્થાનિક ઉત્પાદન વધશે તો આપણને કિંમતોની ઉપર પણ એની અસર જોવા મળી શકે છે. તો તેલીબિયા પાકની અંદર આપણે ઘરેલું ઉત્પાદન વધારવાની જરૂર અહીંયા આગળથી લાગી રહી છે અને જે આપણે ખાદ્ય તેલોની અંદર કિંમતમાં વધારો જોયો છે પાછલા સમયમાં, હવે આશા રાખીએ છીએ કે અહીંયાથી ખાદ્ય તેલની કિંમતો આવનારા સમયમાં આપણે થોડી ઘટતી દેખાઈ શકે છે. તો આ સાથે ડોક્ટર બીવી મહેતા, હું આપનો ખૂબ ખૂબ આભાર માનીશ. આપ અમારી સાથે જોડાયા અને આપે આ ચર્ચામાં ભાગ લીધો. અને આ સાથે આપણા કાર્યક્રમની અંદર સમય થઈ રહ્યો છે એક નાનકડા વિરામનો. અહીં લઈશું એક નાનકડો વિરામ અને ત્યારબાદ આપણે અન્ય કોમોડિટીની ચર્ચા સાથે આગળ વધીશું. આ છે જોજુ જ્યોર્જ. આમને વન ટિપ વન હેન્ડ કેચ પકડવું મુશ્કેલ લાગે છે, પણ આપ સ્ટોક્સ પર સ્ટોક્સમાં રોકાણ કરવાનું સહેલું. આપ સ્ટોક્સ સ્ટાર્ટ કરીને જુઓ. Investment in securities market are subject to market risks. Read all the related documents carefully before investing. આખી જિંદગી બીજા માટે વિચારતા રહેશો કે પોતાની જિંદગી અને પરિવાર માટે પણ કંઈક વિચારશો? સ્કૂલમાં ભણવામાં ધ્યાન નહોતું તો તેમણે દરવાજા બંધ કરી દીધા. પછી નોકરીના દરવાજા બંધ થયા
અને પછી સમાજે દરવાજા બંધ કરી દીધા. આ દરવાજો કોઈની માટે બંધ નથી થતો. 25,000 કમાણી મળશે અને સાથે જીવનનું ધ્યેય પણ. પોતાના બિઝનેસનો રસ્તો ગોલ્ડથી જ શરૂ થાય છે. આજે એક દરવાજો ખુલ્યો છે, કાલે હજારો ખુલશે. ટાટા એસ ગોલ્ડ, સફળતા કાલે, આજે અને આવતીકાલે. ટપક સિંચાઈ અપનાવો અને એ પણ કેપ્ટનની. કેપ્ટન ફુવારા પદ્ધતિ અને કેપ્ટન મિની સ્પ્રિંકલર વસાવો. પાણી કોઈ પણ હોય પણ ટપક અને ફુવારા તો કેપ્ટનના જ. India Pesticides Limited. Initial public offer of equity shares of face value ₹1 each through the book building process in a price band of ₹290 to ₹296 per equity share. Bid offer opens on Wednesday, June 23rd, 2021 and closes on Friday, June 25th, 2021. For risk factors and more details, please refer to the red herring prospectus available on the websites of SEBI, the book running lead managers and the stock exchanges. તમારા માટે એક સ્કૂટરથી ઘણું વધુ છે. આ સફર છે તમારી સફળતાની. જુઓ, આ હમસફર સાથેની સફર છે. એટલે જ અમે બનાવ્યું આ નવું જુપિટર, જે છે દરેક સ્કૂટરથી વધુ. હવે નવું TVS Jupiter ZX TVS Inteligo સાથે. TVS Jupiter, વધુનો ફાયદો. બજારના દિગ્ગજ એક્સપર્ટ સટીક અને સચોટ વિશ્લેષણો સાથે આપશે કોલ, સલાહ જે અપાવશે અચૂક નફો. એક્સપર્ટ એડવાઇસ, કોલ્સ ઓન ફાયર. દિવસભર માત્ર CNBC બજાર પર. વિરામ બાદ આપનું ફરી એક વખત સ્વાગત છે. અને હવે જો આપણે ગયા સપ્તાહમાં જે એગ્રી કોમોડિટી ચર્ચામાં રહી છે, એક્શનમાં રહી છે, એની જો આપણે વાત કરી લઈએ તો સોયાબીનની અંદર આપણે ખાસો એવો કિંમતોની અંદર ઉછાળો જોયો તો પાછલા 3 દિવસમાં આપણે લગભગ 9% જેટલી કિંમતો વધતા જોઈ હતી. તો રવિજી, આપની પાસે આવવા માંગીશ કે સોયાબીનમાં આ સપ્તાહ દરમિયાન બીજની અછતના અમુક સમાચાર આપણને આવી રહ્યા હતા. તો સૌથી પહેલા આ બીજની અછતના કારણોની ઇમ્પેક્ટને હું આપની પાસેથી સમજવા માંગીશ. ડેફિનેટલી એના જ હિસાબે ભાવમાં છે એ ઘણો ઉછાળો આ વીકમાં રહ્યો, કારણ કે પહેલા એવી એક્સપેક્ટેશન હતી કે મોટું સ્વિંગ થશે અને એના હિસાબે ભાવ ઓલરેડી હાયર લેવલથી ઘટી ગયા હતા અને ત્યારબાદ તુરંત જ એમાં જેવું બીજની અછતના ન્યૂઝ આવ્યા એવું ફરીથી એક ઉછાળો ત્યાં પણ જોવા મળ્યો. એઝ વેલ એઝ ડોમેસ્ટિક માર્કેટ કરતા ઇન્ટરનેશનલ માર્કેટની પણ તેજી છે એ સાનુકૂળ રહી, પરંતુ થોડું કોશિયસ સોયાબીનમાં હવે રહેવું જોઈએ, કારણ કે મીન્સ કે એક એવી પરિસ્થિતિ ઊભી થઈ છે જ્યાં ખેડૂતોને માટે સોઈંગ માટે સીડ ઓછા છે. મીન્સ કે આનું એક ઇનડાયરેક્ટલી મિનિંગ જો તો સોયાબીનના જે સોઈંગ છે એ પ્રત્યે ખેડૂતોનું આકર્ષણ ખાસું એવું વધારે છે. તો આગળ જતા સોઈંગની પેટર્ન શું રહેશે એ ઘણું ખાસ ઇમ્પોર્ટન્ટ રહેશે. તો કદાચ ત્યાં વોલેટિલિટી જળવાઈ રહે. હાલાકી જે એડિબલ ઓઇલના પ્રાઇસીસ છે ત્યાં તેજીનો જે ટર્ન છે એ ઇન્ટેક્ટ છે, કારણ કે ઇન્ટરનેશનલ પ્રાઇસીસ સાથે આ પ્રાઇસ કોરિલેટેડ છે. આ ઉપરાંત જે પણ રૂપીની વીકનેસ શોર્ટ ટર્મમાં જોવા મળી છે એનો પણ એડિબલ ઓઇલને ઘણો સારો ફાયદો મળી રહ્યો છે. તો મારા મત મુજબ ઇનકેસ જો CPOની વાત કરીએ, સોયા ઓઇલની વાત કરીએ, તો એમાં એક નિયર ટર્મ હેંગઓવર એ છે કે ઇન્ડોનેશિયા પોતાની ડ્યુટી કટ કરવાનું છે અને જે પણ ડીપ આવે, આ જે પણ ન્યૂઝ આવે ને ઇન્ડોનેશિયાના ડ્યુટી ઘટાડાના ન્યૂઝ પછી 1-2 દિવસમાં જે પણ ઘટાડો મળે એને ખરીદીને ઓપોર્ચ્યુનિટી તરીકે લેવું જોઈએ. લેવલ સ્પેસિફિક મારા મત મુજબ સોયા ઓઇલ વધારે સ્ટ્રોંગ છે, ત્યાં 1240-50 આસપાસ લેવલ ચાલી રહ્યા છે. તો કોઈ પણ ઘટાડો 1210-1220 આસપાસ ખરીદી કરવા લાયક છે. મારા મત મુજબ 1170નો જે સ્ટ્રોંગ સપોર્ટ છે એ ઇન્ટેક્ટ છે. ઉપરની સાઈડ 1310 સુધીના ટાર્ગેટ સોયા ઓઇલ બતાવી શકે છે. તો પૂરા કોમ્પ્લેક્સમાં મને અત્યારે સોયા ઓઇલ વધારે પસંદ છે. ઇન્ટરનેશનલ માર્કેટના અને બેન્ચમાર્ક પણ ઘણા સ્ટ્રોંગ છે અને રૂપીની વીકનેસ એડિશનલ ફાયદો કરાવી શકે છે. ઓકે, તો અહીંયા આગળથી આપણને આ જે વ્યૂ છે એ સોયાબીન અને સોયા તેલને માટે બધો ખાસ દેખાઈ રહ્યો છે. રૂપેશજી, આપની પાસે આવવા માંગીશ, કોટનની આપણે જો વાત કરી લઈએ તો આપણને અનુમાન મળી રહ્યા છે કે આ વર્ષે ભારતનું જે કોટન છે એનો એક્સપોર્ટ વધશે. આમ પણ આપણે સમજી શકીએ છીએ કે રીઓપનિંગ થઈ રહ્યું છે, અર્થતંત્ર ફરીથી પોતાની રફતાર ધીમે ધીમે પકડવા લાગશે. તો કોટનનો એક્સપોર્ટ અહીંયાથી વધવાની જે સંભાવના છે એને આપ કઈ રીતે જોઈ રહ્યા છો અને આપનો કોટન ઉપર શું આઉટલુક બની રહ્યો છે? કોટન આ વખતે સિઝનની શરૂઆતથી થોડી તેજીનો માહોલ રહ્યો હતો
અને એક્સપોર્ટની જો વાત કરીએ તો અરાઉન્ડ 60 થી 65 લાખ નસરીની આસપાસનું એક્સપોર્ટ ઓલરેડી થઈ ચૂક્યું છે. છેલ્લા 2-3 દિવસથી બજારમાં રૂમર ચાલી રહી છે કે ચાઇના અગેન 5 લાખ ટનના કોટા સાથે બજારમાં પાછું આવી રહ્યું છે, ઇમ્પોર્ટ કોટા સાથે. તો ચાઇનાની ડિમાન્ડ આવશે તો ડેફિનેટલી ઇન્ડિયા સિવાય બીજું કોઈ અત્યારે સપ્લાયર બજારમાં દેખાઈ નથી રહ્યું. તો જો ચાઇનાની ડિમાન્ડ આવશે તો આ ભાવથી હજુ પણ થોડી તેજીને વેગ મળી શકે એમ છે. નવી સિઝનનું વાવેતર શરૂ થઈ ગયું છે. પ્રારંભિક રિપોર્ટ જે નોર્થ તરફથી આવી રહ્યા છે તેમાં પાછી ગુલાબી ઈયળ અને વરસાદ ઓછો એવા તેજી તરફી ન્યૂઝ બજારમાં અત્યારથી આવી રહ્યા છે, પણ એની એટલી બધી મોટી ઇમ્પેક્ટ અત્યારના હાલ તુરંત કેવું બહુ મુશ્કેલ ગણાશે, કારણ કે ઇટ્સ ટુ અર્લી ટુ સે એટ ધીસ ટાઈમ. પણ ઓવરઓલ સીસીઆઈ ની પાસે જે અરાઉન્ડ જે બોજારૂપ સ્ટોક હતો, જે મંદીનું મુખ્ય પરિબળ ગણાવતું હતું, 1 કરોડની ઉપર ઘાસડીની ઉપરનો સ્ટોક, જે અત્યારના હવે અરાઉન્ડ 25-30 લાખ ઘાસડી સુધી આવી ગયું છે. નો ડાઉટ છેલ્લા અઠવાડિયાથી સ્પિનર્સોની અને એક્સપોર્ટર્સની ડિમાન્ડ ખૂબ જ વધ્યા ભાવે થોડી મર્યાદિત રહી છે. એને હિસાબે થોડી તેજી થાક ખાઈ રહી છે. પણ હાલ જે ડિમાન્ડ અને સપ્લાયની જે સિચ્યુએશન ચાલી રહી છે તેમાં તેજીમાં મંદીમાં રહેવાય ના રહેવાય, પણ તેજીનો વેપાર કરો તો વધારે લાભદાયક રહેશે એવું જણાઈ રહ્યું છે. અને આ ભાવથી હજુ પણ ઘાસડી દીઠ અરાઉન્ડ 500 થી 700 રૂપિયાની તેજી અપેક્ષિત છે. ઓકે, તો કોટનની અંદર અહીંયા આગળથી આપણે જે તેજીને એક્સપેક્ટ કરી રહ્યા છે, તેજીની સંભાવનાઓ કોટનની અંદર પણ અહીંયા આગળથી આપણને બધી દેખાઈ રહી છે. તો આ સાથે આપણે તમામ એગ્રી કોમોડિટી જે આ સપ્તાહ દરમિયાન ફોકસમાં રહી હતી અને એની અંદર આપણે જે ઉતાર ચઢાવ, જે ખબરોને અસર જોઈ છે એના અંગે ચર્ચા કરી દીધી છે. તો રૂપેશજી અને રવિજી, આપ બંનેનો ખૂબ ખૂબ આભાર. આપ અમારી સાથે આ વિશેષ રજૂઆતમાં જોડાયા અને અમારી સાથે આ ચર્ચામાં ભાગ લીધો. આપનો ખૂબ ખૂબ આભાર. તો આ સાથે કોમોડિટી રિપોર્ટમાં હાલ પૂરતું આટલું જ. મને આપશો રજા, પરંતુ આપ જોતા રહો CNBC બજાર. નમસ્કાર.